મિત્રો તારીખ છે 4 ઓગસ્ટ 2024 ને વાર રવિવાર। આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે? આ સાથે બંગાળની ખાડીમાંથી એકાએક સિસ્ટમ આવી રહી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો અત્યારે વાગ્યા છે વહેલી સવારના 7 અને 7 વાગ્યા પ્રમાણે જે ગુજરાત તરફ 4 સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। એક સિસ્ટમ અહીં જોઈ શકો છો, એક સિસ્ટમ અહીં જોઈ શકો, એક સિસ્ટમ ઇન્દોર બાજુ બનેલી છે અને એક રાજસ્થાનના એરિયા ઉપર એટલે કે પાકિસ્તાન તરફ બનેલી જોવા મળી રહી છે। આ સિસ્ટમના લીધે ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાની હાલ સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો હવે જાણીએ કે 7 વાગ્યા પ્રમાણે સૌપ્રથમ કયા વિસ્તારોની અંદર વરસાદ આપને જોવા મળી શકે તેની માહિતી મેળવી લઈએ। તો 7 વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। મહુવા છે, ઉના છે, વેરાવળ છે, દીવ છે, ત્યારબાદ જૂનાગઢ છે, પોરબંદર છે, રાજકોટના અમુક વિસ્તારો છે। આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે। કચ્છની અંદર જે ગાંધીધામના વિસ્તારો છે, ત્યારબાદ જે નલિયાના અમુક વિસ્તારો છે અને માંડવી લાગુ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ 7 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે આ સિસ્ટમ ઉદયપુર ઉપર બનેલી છે અને તેના કારણે ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। જેની અંદર જે સાબરકાંઠાના વિસ્તારો છે, પાલનપુર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારો છે। આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ જે અમદાવાદ લાગુ વિસ્તારો છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે। ભરૂચના વિસ્તારો છે, નર્મદાના વિસ્તારો છે, ત્યારબાદ જે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હાલ સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, આ દાદરા નગર હવેલી છે, આ તમામ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે। આ સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર આજે અતિ ભારે વરસાદ પડવાનો છે। તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના 1 વાગ્યા પ્રમાણે હાલ પરિસ્થિતિ જોઈએ તો ધીરે ધીરે આ સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળતી હતી, ધીરે ધીરે તે આગળ વધી રહી છે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદની ગતિવિધિ શરૂ થાય છે। જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ વિસ્તારો, અમરેલીના વિસ્તારો છે, જૂનાગઢના વિસ્તારો, પોરબંદર વિસ્તારો, જામનગરના વિસ્તારો અને દ્વારકાના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળે તેવી હાલ સંભાવના છે। કચ્છના મોટાભાગના વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદ સારો રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જેની અંદર બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ત્યારબાદ ગાંધીનગર છે, ડુંગરપુર છે, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા આપને હાલ દેખાઈ રહી છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને 1 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે, વ્યારા છે, તાપી છે, વલસાડ છે, નવસારી છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આજે પડે તેવી હાલ પૂરેપૂરી શક્યતા છે। એટલે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો આપણે 6 વાગ્યા પ્રમાણે જોઈએ તો 6 વાગ્યા પ્રમાણે જે આ સિસ્ટમ છે ગુજરાતથી દૂર જતી જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે, જેમાં ઉના છે, દીવ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે, રાજકોટના અમુક વિસ્તારો છે અને જામનગરના અમુક વિસ્તારો છે। એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો અને જામનગર, રાજકોટના વિસ્તારોની અંદર 6 વાગ્યા પ્રમાણે હાલ આપણે વરસાદ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો કચ્છની વાત કરીએ તો કાવડા લાગુ વિસ્તારો છે, નલિયાના વિસ્તારો છે, ત્યારબાદ જે માંડવી છે અને રાપરના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે।
ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 6 વાગ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર છે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાલનપુર છે, મહેસાણા છે, ત્યારબાદ ડુંગરપુરના વિસ્તારો છે, અરવલ્લી છે, મહીસાગર છે. આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ 6 વાગ્યા પ્રમાણે પણ આપણે જોવા મળી શકે છે. તે જ પ્રમાણે આપણે જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, વડોદરા છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે. આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આ સિસ્ટમના લીધે આજે જોવા મળવાનો છે. એટલે કે દિવસ દરમિયાન ગુજરાતની અંદર આ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે. સુરત છે, તાપી છે, વલસાડ છે, નવસારી છે અને ડાંગ છે. આ તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદ ભારેથી અતિભારે વરસાદ આજે દિવસ દરમિયાન જોવા મળવાનો છે. તો મિત્રો ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સારો વરસાદ રહેવાની સંભાવના છે. ખાસ કરીને આજે જે ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હાલ સંભાવના રહેલી છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને કચ્છના